मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरे सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। अपना मंदिर में प्रगट बिराजता अपना सौ कोना इष्टदेव प्राण प्यारा महाश्रेय मूर्ति संकल्प सिद्ध श्री स्वामीनारायण भगवान આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। ગઈ કાલે આપણે સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા હરિલામૃતના માધ્યમથી જોયો હતો। આજે આપણે હરિચરિત્રામૃત સાગર જ્યાં અટક્યા હતા ત્યાંથી આપણે આગળ વધશું। પૂર 9મું અને તરંગ 22મો। શ્રીહરિ જિંજર ગામમાં પધાર્યા અને ભક્ત દરબારોને 10 લોકપાળ કયા। જિંજર ગામના ખોડાભાઈ વગેરે હરિભક્તો શ્રીહરિની સન્મુખ આવ્યા અને સૌએ દંડવત પ્રણામ કર્યા। આવેલા બધા ગદગદ કંઠ થઈ ગયા અને ચરણોમાં નમી પડ્યા। સૌએ શ્રીફળ ભેટ મૂક્યા અને ફુલાર પહેરાવ્યા। એક જેઠા શેઠ નામે વૈશ્ય વણિક હરિભક્ત હતા, તે શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા। પછી શ્રીહરિએ સૌ હરિભક્તોને પ્રેમથી બોલાવ્યા। ત્યારે ખોડાભાઈએ શ્રીહરિને હાથ જોડીને કીધું, હે ધર્મકિશોર, આપ સાંભળો, અમારા મનમાં અભિલાષા છે તે હું કહું છું। બધી સવારી અને સંઘને સાથે લઈને આપ પ્રસન્નતાથી પહેલા ગામમાં પધારો। અમારે ઘેર ચરણ પગલા કરીને પછી તળાવને કિનારે ઉતારો કરો। ક્યાં પધાર્યા છે મહારાજ? જિંજર। જિંજરના મુખ્ય હરિભગત કોણ? ખોડાભાઈ। પૂર્વજન્મમાં કોણ હતા? રસ્તા મળ્યા હતા પણ કોણ? સેવકરામ હતા। સેવકરામ। ક્યા વચનામૃતમાં ઉલ્લેખ છે સેવકરામનો? હા, પ્રથમ પ્રકરણનું 10મું। હિંમત દાદાની મેમરી પાછી આવવા લાગી, જો બહુ સરસ। પ્રથમ પ્રકરણના 10મા ઉચ્ચારણમાં સંદર્ભ શું ટાંક્યો છે મહારાજે ત્યાં? મહારાજ કે કૃતજ્ઞના સંઘનો સર્વ પ્રકારે ત્યાગ કરવો। આ સેવકરામ ભાગવતનો ભણેલો હતો, બ્રાહ્મણ હતો અને સેતુબંધ રામેશ્વરથી તિરુપતિ બાલાજી જતો હતો। મહારાજ વર્ણી વેશે જતા હતા। મહારાજના મનમાં એમ થયું, ભણેલો છે, બ્રાહ્મણ છે, તો આની પાસે હું ભાગવત શ્રવણ કરું। મહારાજને ભાગવતની કથા સંભળાવી અને મહારાજને કહે કે તમે મારી સાથે રહ્યો અને આપણે બંને વેંકટાદ્રી એટલે તિરુપતિ બાલાજી સાથે જશું। રસ્તામાં ઘનઘોર વન આવ્યું। આની પાસે ઘણા બધા પૈસા હતા, ભાગવતની કથા કરી દક્ષિણાઓ ખૂબ લીધેલી અને પછી રૂપિયા 1000ની સોનામોરો તે વખતે એની પાસે હતી, એનું પોટલી પોતાની પાસે રાખતો। ઘટના એવી ઘટી, રસ્તામાં ચાલ્યા જતા હતા, રસ્તામાં એને શું થઈ ગયું? લોહીખંડ પેટ બેસણું એટલે મરડો થઈ ગયો। જાડે જાય તો લોહી પડે અને શરીર અતિશય આસક્ત થઈ ગયું, અતિશય ચાલવાની પણ શક્તિ રહી નહીં। અર્જણ દાદા આંખ ખુલ્લી રાખો।
હા શું 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 ચાલવાની પણ શક્તિ ના રહી, ઉલટી નથી થઈ હજી. ખરા છે વાક્ય. ચાલવાની પણ શક્તિ રહી નહીં. બહુ રોવા લાગ્યો, અતિશય વિકળ થઈ ગયો કે હવે મારું કોણ, મારી સેવા કોણ કરશે. ભગવાન નીલકંઠ કે ચિંતાનો ત્યાગ કરો, અમે તમારી સેવા કરશું. પછી શું કર્યું મહારાજે, ગામમાં જઈ અને કેળના પાંદડા લઈ આવ્યા ઘણા બધા. એક હાથ ઊંચી, આટલી ઊંચી પથારી કરી, કેળના પાંદડા, કારણ કે ઠંડા હોય, ગરમીમાં બહુ કામ લાગે. એક હાથ ઊંચી પથારી કરીને એના ઉપર સુવડાવ્યો. મહારાજ એના જાડા પેશાબ પણ ધોતા. વિચાર કરો, અનંતકોટી બ્રહ્માંડનો ધણી આ પૃથ્વી પર પધારી અને 2 મહિના સુધી સેવકરામની નિષ્કામ ભાવે એક સાધુ જાણીને સેવા કરી. સંતનો મહિમા કેટલો હશે ભગવાન પોતે પોતાના ચરિત્રના માધ્યમથી બતાવે. ભલે ગમે એવો હતો, કૃતજ્ઞ હતો, ગમે એ હતો, પણ હતો તો સાધુ વેશમાં. તો મહારાજે શું કર્યું, એની સેવા કરી. જો સારા સાધુ છે ને, સારા સાધુ, 2 વસ્તુ સમજવાની છે આપણા જીવનની અંદર. યોગેશ ભગત, ઘણા દિવસે દર્શન આપ્યા તમે, થેન્ક યુ. બે વસ્તુ આપણે સમજવાની છે. ભગવાનના એકાંતિક સાધુ પુરુષો છે જે ભગવાનની નિષ્ઠા, ઉપાસના દ્રઢ કરીને જીવનમાં જીવે છે ને, એ ધગધગતો કોલસો છે. શું છે? ધગધગતો કોલસો છે. એમાં હાથ નાખીએ, એનો દ્રોહ કરીએ તો હાથ બળી જાય. અને કદાચ જે અસાધુ છે, જે જીવન જેનું બરાબર નથી, રૂપિયા રાખે છે, સ્ત્રીઓ સાથે બોલે છે, ખરાબ ખરાબ કામો કરે છે, એ છે ને, એ આથમી ગયેલો કોલસો છે. શું છે? કાળો થઈ ગયેલો કોલસો છે. એને હાથ અડાડો તો શું થાય? હાથ કાળા થાય. એટલે બે વસ્તુમાં નુકસાન તો આપણને જ છે. સમજાણું? ખરાબ સાધુને, અસાધુની નિંદા કરવામાં પણ આપણા જ હાથ કાળા થાય છે. અને સારા સાધુની નિંદા કરવામાં, દ્રોહ કરવામાં આપણા હાથ બળી જાય છે. માટે શું કરાય? ધર્મેન્દ્ર દાદા કરીને એ જ કરાય. શું કરો તમે? હા બસ જો એ કરાય. હાથ જોડ. અને ખરેખર ગુણાતીતાનંદ સ્વામીએ વાત લખી, આ મોટાને હાથ જોડે ને એટલા માત્રથી કલ્યાણ કરી નાખે. એટલે હાથ જોડાય. શું કરાય? ખરાબ સાધુ પાસે આપણે જવું નથી, આપણને મળ્યા છે સારા સાધુ, આપણાથી થાય એટલું કરાય, બાકી હાથ જોડાય. એટલે કહેવાનો તાત્પર્ય, અહીંયા મહારાજે સેવકરામને સાધુ જાણીને એની સેવા કરી. એના જાડા પેશાબ પણ મહારાજે ધોયા. ગામમાંથી એની પાસે પૈસા હતા, રૂપિયા હતા, તો મહારાજને પૈસા આપતો, જાઓ ગામમાંથી સીધું પાણી લઈ આવો. પોતા પૂરતું, એકલા પૂરતું સીધું મંગાવતો. કેવો નિષ્ઠુર હશે! વિચાર કરવા જેવી વસ્તુ છે ને. હવે સામાન્ય કોઈ માણસ હોય આ લોકનો, એને પણ થાય કે આ મારો સેવક છે, તો એના માટે આપણે એને જમાડીએ. એને એ બીક નહીં લાગી. મારા મનમાં એમ થતું હતું, આ ચરિત્ર જ્યારે હું વાંચતો હતો, એને એ બીક નહીં લાગી હોય આ વર્ણી મને છોડીને જતા રહેશે તો મારું કરશે કોણ? મૂર્ખાને એટલી ખબર નહીં પડી હોય. વાત આમ વિચારવા જેવી છે કે નહીં? આટલી શરમ તો ના આવી, પણ બુદ્ધિ પણ ન ચાલી. આ તો ભગવાન બહુ પરોપકારી હતા, એટલે એને સેવા કરી. આ લોકનો કોઈ સેવક હોય તો જતો રહે કે ના જતો રહે? આ માલિકને ક્યાં પડી છે કે જવા દે, કે આપણે ભૂખ્યા રહેવાનું, એની સેવા કરવાની? આટલો બધો પૈસો છે, કાં તો ચોરી કરી જાય. 1000 રૂપિયાની સોના મૂર્તિ કાં તો ચોરી કરી જાય, કાં તો છોડીને જતો રહે. પણ મહારાજે એવું કાંઈ કર્યું નહીં. મહારાજ શું કરતા? રૂપિયાથી એના માટે સીધું લઈ આવતા, એને રસોઈ બનાવી એને જમાડતા, પોતાના હાથે કોળિયા મોઢામાં આપતા. બોલો, બેઠો થવાની શક્તિ નહોતી, મહારાજ એના મોઢામાં કોળી આપીને એને જમાડતા, અને પોતે વસ્તીમાં જઈને ક્યારેક ભિક્ષા માંગીને જમી આવતા. મહારાજ કે અમને કેટલીક વાર તો ઉપવાસ થયા, પછી તો સાજો થયો, વ્યવસ્થિત સાજો થઈ ગયો. 2 મહિના સેવા કરી મહારાજ, એટલે તગડા જેવો થયો બરાબરનો. શેર એક ઘી પચાવે. કેટલું શેર ઘી એટલે કેટલું થાય એમાં દાદા? એ અડધો કિલો ઘી પચાવી જાય એક ટાઈમમાં. એવો તગડો થઈ ગયો. પણ તોય પણ પોતાનો મણ એકનો ભાર હતો, 20 કિલોનો ભાર, એ મહારાજ પાસે ઉપડાવે. મહારાજ કેવા હતા? શુક લકડી શરીર થઈ ગયું હતું તપ કરી કરીને. સંતોએ વાતોમાં એમ લખ્યું, મહારાજ એટલી બધી તપશ્ચર્યા કરી હતી, એટલી બધી તપશ્ચર્યા કરી હતી, કદાચ કંઈ વાગે ને તો પાણીનું બૂંદ નીકળે, લોહી તો નીકળે નહીં. માતાના ભાગરૂપ જે રુધિર, એ મહારાજે સૂકવી નાખ્યું હતું. પછી પોતાનો મણેક ભાર મહારાજ પાસે ઉપડાવે. મહારાજ કે અમારી પ્રકૃતિ તો એવી હતી કે ભાર નામે રૂમાલ પણ અમે રાખતા નહીં. રૂમાલ પણ પોતાની સાથે મહારાજ રાખીને ભાર લાગે, તોય પણ મહારાજ પાસે વજન ઉપડાવે. પછી મહારાજ કે હવે આને મારી જરૂર
નથી. સાધુ જાણીને સેવા કરી. હવે કે મહારાજને એમ થયું કે હવે આ પોતાનું કરી લેશે, એટલે મહારાજે કૃતજ્ઞ જાણી એના સંઘનો સર્વ પ્રકારે ત્યાગ કર્યો. પણ વસ્તુ શું થઈ ખબર છે? સમય જતાં એને પશ્ચાતાપ બહુ થયો સેવકરામને આગળ જતા, કારણ કે એનો આશ્રમ હતો, બહુ મોટો મહંત હતો પોતે. આશ્રમમાં જઈને પોતાના સેવકોને એમ કીધું પણ ખરું એણે કે મારાથી વર્ણિની સેવા બનીને આવીને મેં એના માટે કાંઈ વાપર્યું નહીં અને મને બહુ દુઃખ થાય છે. અને વર્ણિ કે એના સંતો જ્યારે પણ અહીંયા આવે ત્યારે તમે એને સીધા પાણી આપજો ને એને જમાડજો, આવું તો એ કહેતો ગયો. સમય જતાં એને દેહ પડી ગયો અને પછી ભગવાનનો યોગ થયો તો એટલે શું થયા? એ જિંજર ગામના ખોડાભાઈ થયા. પણ જો મહારાજ માટે કાંઈ વાપર્યું નહોતું તો પ્રારબ્ધ તો ભેગું લઈને આવ્યા હતા. અતિશય ગરીબ થયા, અતિશય, જેની કોઈ હદ નહીં. અન્ન ને દાંતને વેર થઈ ગયું એટલી પરિસ્થિતિ. પણ નાનપણથી જ, બાળપણથી જ ભગવાનનો યોગ થઈ ગયો. જિંજર ગામમાં મહારાજ અવારનવાર પધારતા એટલે સત્સંગી થઈ ગયા. સત્સંગી થઈ ગયા અને સંતો એક વખત જિંજર ગામમાં પધાર્યા. ખોડાભાઈ પાસે સીધું આપવા માટે, રસોઈ આપવા માટે પૈસા નહીં. કરે શું? તે વખતે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ આ ખોડાભાઈ આપણા આનંદને આશ્રિત, આવા સારા ભગત, અને એને આવું ખરાબ પ્રારબ્ધ, આવું શું કામ? મહારાજ કે તમને ખબર છે કોણ છે? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ, અમને ક્યાંથી ખબર હોય? એ કે અમને સેવકરામ મળ્યો તો ખબર છે, અમે ચર્ચા કરી હતી આ વાતની. કે હા મહારાજ, એ ખબર છે. એ સેવકરામ બીજો કોઈ નહીં, આ જન્મે આ ખોડાભાઈ થયા છે. અમારા અર્થે કે અમારા સંતોને અર્થે એને કાંઈ વાપર્યું નથી, જેથી કરીને આ વખતે લક્ષ્મીજી નથી રૂઠ્યા છે, કાંઈ આપતા નથી. કે મહારાજ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એ જે ગયા જન્મમાં જેણે કર્યું એ પણ આ જન્મે તો આપણો અનન્ય આશ્રિત છે. કાંઈક દયા કરો એના ઉપર, કાંઈક દયા કરો. જો ભગવાનને દયા ન કરવી હોય તોય પણ ભગવાનના સાધુ કદાચ આપણા વતી ભગવાનને પ્રાર્થના કરે ને તો આપણું નબળું પ્રારબ્ધ પણ ભગવાન સ્વામિનારાયણને સબળું કરવું પડે, એટલી સંતની પ્રાર્થનામાં તાકાત છે. મહારાજે એટલે તો વચનામૃતમાં લખ્યું, બતાવી વાત. મહારાજ કે જેટલામાં રાણીનું રાજ્ય, રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. જેટલી સત્તા રાજાની ચાલે એટલી જ રાણીની ચાલે. રાજાને કોઈ વસ્તુ ન કરવી હોય પણ રાણી સાહેબા કે તો કરવી પડે. એમ મહારાજ કે સાધુ તો અમારી રાણી છે, એ જેમ કેમ અમારે કરવું પડે. એવું મહારાજે મધ્ય પ્રકરણના 22મા વચનમાં વાત બતાવી છે. એટલે આ બાજુ મુક્તાનંદ સ્વામીની પ્રાર્થનાથી મહારાજ કહે તો કાંઈ વાંધો નહીં, તમે સંતો આવ્યા છો અહીંયા, અમે પણ છીએ. અમારા અર્થે જો ખોડાભાઈનું કંઈક વપરાય તેનું દારદર જાય. મુક્તાનંદ સ્વામી ખોડાભાઈને એક ઓરડામાં લઈ ગયા અને મુક્તાનંદ સ્વામીએ ખોડાભાઈને કીધું, ખોડાભાઈ કાંઈ પૈસા કાંઈ રૂપિયા બીપિયા પડ્યા છે? સાચું બોલજો, આ વખતે તમને સુખી કરવા છે, સેવકરામવાળી કરતા નહીં. મુક્તાનંદ સ્વામીને કે ના. ખોડાભાઈ કે ના સ્વામી ના, એવું કાંઈ નથી. આ 8 આના છે. કેટલા? 8 આના છે. સુરા ખાચરને 8 આના લઈને મોકલ્યા. મુક્તાનંદ સ્વામીએ સુરા ખાચરને કીધું, સુરા બાપુ જાઓ કે 8 આનાના રીંગણા લઈ આવો. 8 આનાના રીંગણા લઈ આવ્યા સુરા ખાચર. આ જે બીજું સીધું પાણી સંતો પાસે હતું એ સીધા ભેગું સીધું નાખી, આ શાક ભેગું નાખી અને બધા સંતો જમ્યા. અને મહારાજે તે વખતે બધા સંતોને સંકલ્પ કરવાનું કીધું, હે સંતો, આ ખોડાભાઈનું જમો અને સંકલ્પ કરો કે આ ખોડાભાઈનું દરિદ્ર જાય, એનું દારદર જાય. અને બધા સંતો જમ્યા અને પછી ખોડાભાઈ આ લોકમાં સુખી થયા. અને મહારાજની અસવારી હવે પછી આવી છે, સુખી થયા પછી આવી છે. એટલા માટે ખોડાભાઈ મહારાજને કહે છે શું કે આપ અમારે ઘરે ચરણ પગલાં કરીને પછી તળાવને કિનારે ઉતારો કરો, તળાવને કિનારે વિશાળ મોટી સભા કરો, પણ પહેલા ક્યાં આવો? અમારે ઘરે પધારો મહારાજ. ધર્મકુમાર શ્રી હરિએ તે બધા ભક્તોનો અપાર ભાવ દેખ્યો એટલે પ્રથમ સૌની સાથે ગામમાં આવ્યા. ગામમાં બધો રાજમાર્ગ વિચિત્ર રીતે શણગાર્યો હતો. ગામમાં જેટલા માણસો હતા તે આવીને બજારમાં ઊભા હતા. બધા જ હાથ જોડીને પગે લાગતા અને સૌના હૃદયનો આનંદ ઘણો ઉભરાતો હતો. શ્રીહરિએ તે સમયે પોતાના શરીર ઉપર સોનેરી વસ્ત્રો અને આભૂષણ ધારણ કર્યા હતા. તેની શોભા દેખીને બધા જ નરનારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે વેળાએ અદ્ભુત શોભા વર્ણવી શકાતી નથી. શોભા અદ્ભુત હતી. અત્યારે હરિકૃષ્ણ મહારાજ સુવર્ણના વાઘા પહેરે તો કેવા લાગે? અદ્ભુત લાગે કે નહીં? આમ સુવર્ણના વાઘા હોય, રિયલ ડાયમંડનો મુગટ હોય, રિયલ ડાયમંડની છડી હોય, રિયલ ડાયમંડના કુંડળ હોય, રિયલ ડાયમંડનો હાર હોય અને સોનાના વાઘા હોય અને પૂનમના દિવસે આપણને અંદર જઈને દર્શન કરવા મળે તો
કેવો આનંદ આવે, આમ બહાર નીકળવાનું મન ન થાય ને, એવું લાગે આપણે ત્યાં જ બેસી જઈએ. એટલે એવા મહારાજ શોભતા હતા જેની શોભા વર્ણન કરી જઈ શકતી નથી. શ્રીહરિના શિર ઉપર સોનેરી છત્ર ધારણ કર્યું હતું અને બંને બાજુએ મતવાલા ચામર ઢળી રહ્યા હતા. અલૈયા ખાચર અને સોમલા ખાચર, અલૈયા ખાચર અને સોમલા ખાચરે ચામર ઢોળવાની સેવા કરી સંસારના પાશ તોડી નાખ્યા. કોણ બે? અલૈયા ખાચર અને સોમલા ખાચર. યોગેશ ભગત, અલૈયા ખાચર ક્યાં ગામના હતા? હાલો, ક્યાં ગામના હતા? કોઈને ખબર? જિંજાવદર. હા, બરાબર. અને સોમલા ખાચર? બોટાદ. ક્યાંના હતા? બોટાદના હતા. આ બંને ભક્તો એટલા બધા પરમાત્મા પ્રત્યે એટલા બધા પ્રેમવાળા હતા. સોમલા ખાચર માટે મહારાજે વચનામૃતમાં શબ્દ લખ્યો કે સોમલા ખાચરનું જીવન એવું, એના જીવનમાં એક રહેણી પણ શું એઝ ઇટ ઇઝ જીવન એકદમ પરફેક્ટ. જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી એના જીવનમાં ઊંચ નીચ પરિવર્તન કાંઈ ન આવ્યું. પરિવર્તન એટલે ભગવાન તરફ વૃદ્ધિ થઈ, પણ દાખલા તરીકે એના જીવનમાં એવું હતું, દાખલા તરીકે આમ અત્યારે કોઈ મંદિરમાં હોય, બરાબર છે, તો એના માટે ટાઈમ ન જોવો પડે. અત્યારે કેટલા વાગ્યા છે કે 7 વાગ્યા, ફલાણા ભગત ક્યાં છે તો મંદિરમાં જ હશે. ફોન કર્યા વગર જાઓ ને તો એ મંદિરમાં જ મળે. એને શું કહેવાય? એક રહેણીપણું. કોક દી ક્યાંક હોય, કોક દી ક્યાં હોય, કાંઈ ઠેકાણા જ ન હોય, દર્શન કરવાના ઠેકાણા ન હોય, કથામાં આવવાના ઠેકાણા ન હોય, એને એક રહેણીપણું કહેવાય નહીં. એ જીવન જોઈને સંતોય રાજી ન થાય ને ભગવાનના ભક્તોય રાજી ન થાય. જીવન તો એવું બનાવવું કે ખરેખર ખુદને ખુદનો આનંદ હોય. આમ એટલે બંને ભક્તો કેવા હતા? હા, અહીંયા બહુ સરસ શબ્દ લખ્યો. અલૈયા ખાચર અને સોમલા ખાચર ચામર ઢોળવાની સેવા કરીને સંસારના પાશને તોડી નાખ્યા હતા. સંસારના પાશને એટલે બંધનને. નાગપાશમાં બંધાઈ ગયા હતા, ખબર છે? રામ ભગવાન અને લક્ષ્મણજી એવા પાશ છે. શું છે આ? માયાના પાશ છે. પણ આ માયાના પાશને તોડી નાખ્યા હતા. કોણે? અલૈયા ખાચર અને સોમલા ખાચર. અલૈયા ખાચર જિંજાવદરના, એ તો બાળપણથી જ બાળ બ્રહ્મચારી રહ્યા. ભગવાન મળ્યા ત્યારથી ભગવાનની ભક્તિમાં એવા બધા લેલીન થયા, એમ કહેવાય કે અલૈયા ખાચરે પોતાના સમકાલીન સમયની અંદર 250થી વધારે સાધુ કર્યા. કેટલા? ગ્રહસ્થએ 250થી વધારે સાધુ કર્યા અને 1500થી વધારે હરિભક્તોને કંઠી બાંધી નવા સત્સંગી કર્યા. બોલો, નવા મુમુક્ષુને 1500થી વધારે. એવા અલૈયા ખાચર અને સોમલા ખાચર બંને ભક્તો મહારાજની સેવામાં હતા. માચા ખાચરે શ્રીહરિના શિર ઉપર છત્ર ધારણ કર્યું હતું. બીજા કોણ? ત્રીજા માચા ખાચર. માચા ખાચર ક્યાં ગામના હતા યોગેશ ભગત? કારિયાણી. ક્યાંના હતા? યાદ રાખવાનું. સત્સંગમાં તમે જૂના થયા, કેટલા વર્ષ થઈ ગયા? 10 દાયકો વયો ગયો. 2014માં તમે આવ્યા સત્સંગ ઉત્કર્ષ મહોત્સવમાં, આવું થયા હતા. એટલે 2024 તો પૂરી થઈ ગઈ, 25માં તો 15માં તો એન્ટ્રી થઈ જ ગઈ હતી, મને ખબર છે ને. દાયકો વીતી ગયો, હવે આટલી ખબર ના પડે. એટલે ક્યાં ના હતા માચા ખાચર? કારિયાણી ગામના. કારિયાણી ગામના દરબાર હતા. માચો નામ શું કામ પડ્યું છે? બીજું નામ શું હતું? બોલો. ખટવાંગશી રાજા. શું હતું? ખટવાંગ. માચો એટલે શું? પલંગ. શું કહેવાય? ખટવાંગ. પલંગ એટલે નામ માચો. બીજું સંસ્કૃતમાં નામ ખટવાંગ પડ્યું. ખટવાંગશી રાજા. કારિયાણી નરેશ. એબલ ખાચરને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય સૌથી પહેલા માચા ખાચરે કરાવ્યો. ભગવાન સ્વામિનારાયણ સરદાર ધામને આંગણે જબરદસ્ત 1860નો જન્માષ્ટમીનો મહોત્સવ કરતા હતા. અને માચા ખાચર છે કારિયાણીથી વરસાદની અંદર, જોરદાર વરસાદની અંદર શ્રાવણ મહિનામાં કારિયાણીથી ક્યાં ગયા હતા? સરદાર ગયા હતા. સરદાર ઉત્સવ કરીને પાછા પધાર્યા. રસ્તામાં બહુ વરસાદ હતો એટલે ક્યાં રોકાણા? ગરડા રોકાણા. વચ્ચે ગરડા આવે, ગરડા રોકાણા. એટલે એબલ ખાચરે પ્રશ્ન કર્યો, માચા ખાચર, હું તમને ઓળખું છું, આવા વરસાદની અંદર તમે છેક સરદાર ધામ ધક્કો ખાઓ, એ કોઈ સામાન્ય વ્યક્તિઓ તો હોય નહીં. તમારા ગુરુના દર્શન કરવા ગયા હતા એમ તમે કહો છો, તમારા ગુરુ છે કોણ? એ કે અમારા ગુરુ અત્યારે ઘોર કળીકાળમાં સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામ્યા છે,
અને લોકો એને ભગવાન કહે છે. એના ચરણામાં 16 ચિહ્ન છે અને એના શરીરમાં જે તિલ ચિહ્ન છે એ સામુદ્રિક શાસ્ત્રમાં મળતા આવે એવા છે. અવતાર પુરુષ હોય એના ચરણોમાં 12 કે 10 ચિહ્નો હોય, પણ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે આ પૃથ્વી પર પધારે ત્યારે એના ચરણામાં 16 ચિહ્ન હોય. અમારા ગુરુ જે સ્વામિનારાયણ છે એના ચરણામાં 16 ચિહ્ન છે, માટે એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. એબલ ખાચરને આ વાતમાં રસ પડ્યો. શું કામ રસ પડ્યો છે? આની પાછળ બહુ રહસ્ય છે, બહુ મોટો રહસ્ય. એબલ ખાચરે 7 વાર શ્રીમદ ભાગવતની કથા સાંભળી હતી. 7 વાર ભાગવતની કથા સાંભળી. જ્યાં શ્લોક આવે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ શ્લોક જે આવે ને ત્યારે એબલ બાપુના મનમાં એમ થાય કે જે લક્ષણો ભાગવતમાં કીધા હતા અત્યારે વ્યાપી ગયા છે, પણ હજી પરમાત્માનો અવતાર એના દર્શન મને નથી થતા. હવે હું વૃદ્ધ અવસ્થાને પામવા લાગ્યો છું, રખેને આ દેહ પડી જશે, પરમાત્માના દર્શન નહીં થાય તો. આવો જ આ મનમાં વિચાર આવે, એબલ ખાચર ધ્રુજી જાય. અને એબલ ખાચરે એક વસ્તુ કરેલી જેથી એને વાત હા પડવા લાગી કે માચા ખાચર જે વાત કહે છે, જે પુરુષોત્તમની વાત કરે છે, જે ભગવાનની વાત કરે છે, એ આવી ગયા છે. એક વસ્તુ એણે કરેલી. શું કરેલી? ઉમેજ નામના ગામમાં એબલ ખાચર જ્યારે ગયા હતા ત્યારે બાળાનંદ ને વિઠલાનંદ બે સંન્યાસી હતા, એ પણ સરદારના હતા. એ બાળાનંદ ને વિઠલાનંદ ચર્ચા કરતા હતા. એ બાળાનંદ એટલે બાળક હતા, દીકરો હતો, અને વિઠલાનંદ એટલે એના પિતા હતા. એ બંને જણા વાતો કરતા હતા. એટલે બાળાનંદે વિઠલાનંદને પ્રશ્ન કર્યો કે પિતાશ્રી ગુરુદેવ, એટલે પછી તો ગુરુ શિષ્ય સંન્યાસી થયા પછી એ કે ગુરુદેવ, અહીંયા તો ઘણા બધા લીમડાના છોડ છે, પણ આ જે લીમડાનો છોડ છે એ આટલો તેદીપ્યમાન ને આમાંથી તેજ નીકળી રહ્યું છે, એનું કારણ શું? અને તે વખતે વિઠલાનંદે બાળાનંદને એમ કીધેલું કે બેટા બાળાનંદ, આ લીમડાનો છોડ કોઈ સામાન્ય નથી. આ લીમડાનો છોડ છે એ અક્ષરધામનો મહામુક્તરાજ છે, અને આની નીચે એક વખત અક્ષરધામના અધિપતિ આવી અને પોતાના બેસણા કરશે અને અનંત આત્માને સુખી કરશે. આ શબ્દો કોના કાને અથડાણા? એબલ બાપુના કાનમાં અથડાણા. અને એબલ બાપુએ તરત એ છોડ ત્યાંથી ઉચકી અને મારતે ઘોડે આવ્યા ગરડા અને પોતાના દરબારગઢના મધ્યમાં રોપેલો. એટલે એને વાતની હા પડી ગઈ કે ભગવાન જે આવવાના હતા, જે વિઠલાનંદની ભવિષ્યવાણી હતી કે આ છોડની નીચે, આ છોડ જ્યારે ઘેઘુર વટવૃક્ષ બનશે ત્યારે આ છોડવાની નીચે અનંતકોટી બ્રહ્માંડનો ધણી આવીને પોતાના બેસણા કરશે. છોડ જોયું, લીમડો તો સરસ મજાનો થઈ ગયેલો. હવે મનમાં વિચાર થયો કે હવે જે માચા ખાચર કહી રહ્યા છે એ વાત 100% સાચી. અને માચા ખાચરને પહેલી મુલાકાતમાં, પહેલી જ વારમાં, હજી ભગવાનનું ઇન્ટ્રોડક્શન અપાઈ રહ્યું છે, પહેલી જ વારમાં એબલ બાપુએ ભગવાનનું ધ્યાન કેમ કરાય એ મને શીખવાડો. તમે તમારા ઈષ્ટદેવનું, તમે તમારા ગુરુનું ધ્યાન કઈ રીતે કરો છો એ મને શીખવાડો. અને તે વખતે માચા ખાચર, જે આપણે તિલચીનો પાઠ કરીએ છીએ ને, એ તિલચીનો પાઠ કે શ્રીજી મહારાજના બંને ચરણાઈના તળાતે અતિશય રક્ત છે, બે ચરણાઈમાં ઉધ્વરેખા છે, આદિક છાતીમાં અર્ધચંદ્ર આકારનું ચિહ્ન છે, બધું તિલચીનનો પાઠ અક્ષુન્ય કરી બતાડ્યો. અને એબલ ખાચર તો ખૂબ રાજી થયા કે આજથી હું નક્કી કરું છું કે આ એબલ ખાચર એનો આખો પરિવાર જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી ગોળમાંથી, ખાંડમાંથી બનતી કોઈ વસ્તુ ખાશું નહીં, ઘી આદિ ખાશું નહીં. જ્યારે પરમાત્માના દર્શન થશે ત્યાર પછી અમે એ બધી વસ્તુનો અંગીકાર કરશું. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે કાર્યાણી પધાર્યા ને ત્યારે સૌથી પહેલાં માચા ખાચરના મનમાં થયું, લાય મારા મિત્ર એબલ બાપુને સમાચાર આપી દઉં કે એબલ બાપુ માચા ખાચર આવી ગયા, ભગવાન સ્વામિનારાયણ કાર્યાણી ગામમાં આવી ગયા. પણ વળતો મનમાં વિચાર થયો કે એબલ બાપુનો ગાંડો પ્રેમ ભગવાને તરત અહીંથી લઈ જશે, એટલા માટે પહેલાં નક્કી કર્યું કે મને વચન આપો, તમે ચાતુર્માસ કાર્યાણી રોકાશો અને પછી જ અહીંથી જશો. પહેલાં વચન માંગી લીધું ને પછી એબલ બાપુને સમાચાર મોકલ્યા. અને પછી જ્યારે એબલ બાપુ આવ્યા પોતાના પરિવારની સાથે, એબલ બાપુનું ઇન્ટ્રોડક્શન જ્યારે મહારાજની સાથે કરાવ્યું અને મહારાજને એક જ વાત એબલ બાપુએ કીધી કે કૃપાનાથ તમે ગરડા પધારો. અને તે વખતે મહારાજે એબલ બાપુને કીધું છે કે એબલ બાપુ ગરડા તો નહીં બોલાવો તોય અમે આવવાના છીએ, બીજું કાંઈક માંગો. અને તે વખતે એબલ બાપુ અદ્ભુત માંગણી કરી છે, અદ્ભુત. મારી ફેવરેટમાં ફેવરેટ જો કોઈ કથા હોય ને, આજે લગભગ 20 વર્ષથી સત્સંગીજીઓની કથા સાંભળું, પણ આ પ્રસંગ આવે ને આજે પણ આંખમાં આંસુ આવી જાય, એટલી અદ્ભુત કથા.
માંગણી તો હેબલ બાપુની. હેબલ બાપુએ બે હાથ જોડી અને ભગવાન સ્વામિનારાયણ પાસે માંગ્યું છે, હે કૃપાનાથ, આપના ચંદ્ર સમાન મુખારવિંદમાં અમારી ચકોરૂપી આંખ સદાયનું માટે ભ્રમણ કરતી રહે. હે માલિક, આપના ગુલાબના પુષ્પ જેવા મુખારવિંદમાં અમારો મનરૂપી ભમરો અખંડ ગુંજરાવ કરતો રહ્યો. આપવું હોય તો અમને એ આપો કે આપની મૂર્તિ અમને અખંડ દેખાય, એ સિવાય અમને કાંઈ જોઈતું નથી. જગતની કોઈ વસ્તુ, કોઈ પદાર્થ કાંઈ માંગ્યું નહીં. એટલે ભગવાન શ્રી હરિ હેબલ બાપુને વશ થઈ ગયા અને હેબલ ખાચરના દરબારમાં એવા રહ્યા એમ કહેવાય કે ગરડું સ્વામીનું અને સ્વામી ગરડાના એ કેદી નહીં મટવાના. એટલે આપણે વાત જોતા હતા માચા ખાચરની, પણ હેબલ ખાચરનું પાત્ર જેવું જોરદાર છે, એમાં જતું રહેવાય. એટલે ત્રીજો નામ કોનું આવ્યું? માચા ખાચર. એ ક્યાંના હતા? કારિયાણી ગામના. માચા ખાચરે શ્રી ઉપર છત્ર ધારણ કર્યું હતું. તે સેવાને કારણે તેઓ સુધીર, ગંભીર અને સંસારથી વિરક્ત રહ્યા હતા. બાળપણથી જ એમણે પણ નક્કી કરેલું માર્ગીના પંથમાં હતા. ભગવાન સ્વામિનારાયણે મધ્ય પ્રકરણના 38મા અવચરણમાં માચા ખાચરનો ઉલ્લેખ કરેલો છે. માર્ગીના પંથમાં હતા છતાંય પણ બાળ બ્રહ્મચારી રહ્યા. માર્ગીના પંથમાં એટલે ઓશો રજનીશનો જે પંથ છે ને, જે કહેવાય ને વ્યભિચારે કરીને કલ્યાણ થાય, એવા પંથમાં પેલા હતા. છતાંય પણ પોતે બ્રહ્મચારી રહ્યા. એટલે મહારાજ ખૂબ રાજી થયા અને ભગવાનમાં કેટલી બધી આસ્થા હશે. રૂપામાંથી સોનું કરી બતાડે એવો એક કિમિયાવાળો આવ્યો હતો. એક મંત્ર બતાવો બાપુ, તમે સદાવ્રત ચલાવો છો કારિયાણી ગામની અંદર, તમને આ કામ લાગશે. માચા ખાચર તલવાર કાઢી ઉપડ અહીંયાથી કે મારે કાંઈ એવા કિમિયા બીમિયા કરવા નથી. ભગવાનનો આશરો છે, ભગવાન જેટલું આપે એમાંથી મારે સદાવ્રત ચલાવવો છે. એટલે લેવાણા નહીં સેમાય પણ. એટલે મહારાજે માચા ખાચરને કયા વચનામૃતમાં યાદ કર્યા પુષ્પેન્દ્ર? મધ્ય પ્રકરણનું 38મું વચનામૃત. હવે આવે છે દરબાર સુરા ખાચરને પણ સંસારની વાસના તૂટી જવાથી નિરંતર તેઓ પણ શ્રીહરિની આજ્ઞા વચનમાં જ પ્રેમ રાખતા હતા. કોનું નામ આવ્યું? સખા ભક્ત સુરા બાપુ. મોજીલો પાત્ર છે, આમ જાડા અને મસ્ત. સુરા બાપુ બનાવ્યા હતા પુષ્પેન્દ્ર હમણાં દરબારગઢમાં. એમાં ગેસ રાખી દીધો હતો. સુરા બાપુ ગેસ લઈ આવ્યા હતા. હા, અદ્ભુત. તમે આજથી લગભગ 15-20 વર્ષ પહેલાં એક એનિમેટેડ વિડીયો આવ્યો હતો, માય નેમ ઇઝ સુરા ખાચર, રમૂજ કરવું ઇન માય નેચર. બહુ સરસ હતો. એ સુરા ખાચરે નિયમ લીધો હતો ઘઉંનો. એ ઘઉંનો નિયમ લીધો અને એ દિવસે ચૂરમાન લાડુ બન્યા. શું થયા? ચૂરમાન લાડુ બન્યા. એ સુરા ખાચરના મનમાં તો અરે યાર, આ ઘઉંનો નિયમ લીધો, ત્યાં ચૂરમાન લાડુ. હવે ચૂરમાન લાડુ નહીં ખાઈએ તો ચૂરમાન લાડુ રોશે, ખરાબ લાગી જશે ચૂરમાન લાડુને. એટલે મારે ચૂરમાન લાડુ તો ખાવા જોશે. તો કે હવે નિયમ લીધો છે, હે નિયમ નિયમ તું છે મારી માં, ઘઉં ઉપરથી ઉતરીને ચોખા ઉપર જા. એટલે સુરા ખાચર લાડુ દાયબા. પછી પ્રેમથી ખાધા ને સૂઈ ગયા. બીજો દિવસ ઉગ્યો, આજથી ચોખા બંધો. આજે આપણે ચોખાનો નિયમ છે, કોઈ મને ભાત ખાવાનું કહેતા જ નહીં, હું ભાત જમવાનું નથી, ખાલી ભાખરી અને શાક અને ચૂરમાન લાડુ, બસ એટલું જમવાનું છે. એ દિવસે શું થયું? દૂધપાક બન્યો. સુરા ખાચરના મનમાં થઈ ગયું નિયમ તો બહુ ભારે પડે. પેલા હવે પાછો નિયમ લીધો કે નિયમ રે નિયમ તું છે મારી માં, ચોખા ઉપરથી ઉતરીને પાછી હતી ત્યાં જા, એટલે ઘઉં ઉપર જા. દૂધપાક ગટગટાવી ગયા. મહારાજ કે બાપુ શું કરો છો આ તમે? આવા કઈ નિયમ હોતા હશે? એમાં એક વખત શું થયું ખબર? મહારાજ બધાને એકાદશી કરાવતા હતા અને તે વખતે એકાદશી હજી નવી નવી હતી. આ બધા દરબારો કોઈ દી એકાદશી કરી નહોતી, એટલે એકાદશી કરવી બહુ ભારે પડે. તો એક વખત સુરા ખાચર મૂંઝાઈને બેઠા હતા. સુરા ખાચરનું નામ કહેતા બધા પ્રફુલ્લિત થઈ ગયા, બધાને મોઢા જોતા આમ ખુશ ખુશાલ થઈ ગયા. એ પાત્ર કેવું હશે વિચાર કરો ને. અક્ષરધામમાંથી મહારાજ એ પાત્રને લાવ્યા હશે, આપણે બધા હેપી થઈ જઈએ એનું નામ સાંભળતા. એ કેવા હશે? એ પ્રત્યક્ષ હશે ત્યારે કેવા હશે? તે એકાદશી હજી ગઈ હતી, હજી ઉપવાસ કર્યો હતો, તે હજી 2 દિવસ થયા હતા, હજી 13-14 દિવસની વાર હતી એકાદશીને. સુરા ખાચર મોડા પડી ગયા, મોઢું આમ ઉદાસ થઈને બેઠા હતા. મહારાજ કે કેમ દરબાર શું થઈ ગયું? કે એ ઓલી દેખાય છે આમ દૂરથી, જો આવી જો એમ. કે પણ શું દેખાય છે? એ કે મારવાવાળી. શું? માણસ મારણી એમ કે.
કે શું પણ એવું કોણ મારી નાખે છે, કોણ એવી પિશાચીની છે અહીંયા? એ કે તમે નથી લઈ આવ્યા તમારે ઉત્તર ભારતમાંથી? અહીંયા તો હતી નહીં ગુજરાતમાં, તમે લઈ આવ્યા છો કે ઉત્તર ભારતમાંથી એકાદશી કે દર 15 દિવસે ને 15 દિવસે ઊભી હોય, માંડ થોડુંક સેટિંગ આવે, શરીર સરખું થયું હોય ત્યાં પાછી દેખાય કે. અને ત્યાં એટલી વારમાં છે ને ઓલા હસનાને છે ને હસનભાઈ, એને સુરા બાપુ કહી આવ્યા હતા, તું છે ને ખોટે ખોટો બેભાન થઈ જાજે દરબારગઢમાં, તો તારા લીધે મને ચણા ખાવા મળે. એકાદશીનો દિવસ હતો, હસનો પડ્યો આમ ધડામ કરતો, દરબારગઢની અંદર અવાજ આવ્યો. એ કે જો ઉપાડો મારે, જો મેં તમને કીધું હતું ને માણસ મારણી તમે લઈ આવ્યા છો, કે માણસોને મારી નાખે ઉત્તર ભારતમાં તમે લઈ આવ્યા હતા, જો હસનો મરી ગયો. જો જઈ અને આમ નાક પાસે આમ આમ કર્યો સુરા બાપુએ, આમ પલ્સ બલ્સ જોવે, કેમ જાણે મોટા ડૉક્ટર હોય, આમ પલ્સ બલ્સ જોવે, અમને એક્ટિંગ તો ફૂલ કરી. મહારાજ ગયો એ કે હવે હસનો તો મરું ગો. શું એની દરબારી ભાષાની અંદર બોલે, હસનો તો મરું ગો. એ કે કાંઈ નથી મર્યો, હસનાની ચણા ખવડાવો હમણાં ઊભો થઈ જાય. હસનો ઊભો થઈ ગયો. બોલો બોલા હસનાને કે તને ના નહોતી પાડી, પૂરી એક્ટિંગ તો કર, તને એકલાને ચણા મળશે, મને નહીં મળે. હમણાં બધાને છૂટી કરી દેત મહારાજ, ઘડીક એક્ટિંગ કરી હોત તો. હસનાને ચણા મળ્યા, પણ સુરા બાપુને કાંઈ મળ્યું. એટલે સુરા ખાચર એવા હતા, પણ હકીકત કહું સુરા ખાચરનું આ પાત્ર રમૂજી હતું, પણ હતા પોતે એવા નિષ્ઠાવાન ભક્ત. જોકે આપણે એ કથા આખી સવારના ભાગમાં કરેલી છે, સવારની કથામાં શ્રીજી મહારાજના નિષ્ઠાવાન ભક્તો એ અત્યારે પણ યુટ્યુબ ઉપર છે. એટલી બધી મસ્ત આખું ડિટેલમાં એ પૂર્વજન્મની અંદર કોણ હતા, પછી કોણ થયા, કાકે હવે એક એકના નામે અત્યારે હું લેતો જાઉં તો એને સમય ઘણો જાય, પણ આટલી સરસ એ કથા છે. રિસર્ચ પછી ઘણા બધા શાસ્ત્રોમાં એના બધાના ઉલ્લેખ આવતા હોય ને, એ કથા એના ઉપરથી કરેલી છે. એટલે બહુ સરસ. સુરા બાપુ પૂર્વજન્મમાં કોણ હતા, એણે મહારાજ માટે કેટલું બધું સમર્પણ કર્યું, એ બધી જ કથાઓ એમાં આવી ગયેલી છે. ત્રીજી વાત કોની, ચોથી વાત કોની આવી? દરબાર સુરા ખાચર પણ સંસારની વાસના તૂટી જવાથી નિરંતર તેઓ પણ શ્રીહરિની આજ્ઞા વચનમાં રહીને પ્રેમ રાખતા હતા. સુરા ખાચર પણ 26 વર્ષની ઉંમરથી આજીવન બ્રહ્મચર્ય પાળવાનું નિયમ લીધું હતું, એટલે સંસારની વાસના બધી તૂટી ગઈ હતી. શાંતાબાઈ એમના પત્ની હતા અને વલ્લુ એમની દીકરી હતી. આખોય પરિવાર મહારાજને ખૂબ સમર્પિત હતો. આ લોયાનો શાકોત્સવ એટલે વખણાય છે. પ્રસિદ્ધ પ્રસંગ છે કે ચોર લોકો પટારો ચોરી ગયા હતા અને સુરા ખાચરે મનમાં સંકલ્પ કર્યો, જો પટારો મળી જાય તો જે ધન એમાં હતું એ બધું મારે મહારાજને અર્થે વાપરી નાખવું છે. અને પછી ધન પ્રાપ્ત થઈ ગયું, એટલે ભવ્ય મોટો શાકોત્સવ. એટલે આજ સુધી જ્યારે જ્યારે શાકોત્સવ થાય ત્યારે સુરા ખાચરને એ યાદ કરવામાં આવે. હવે હજારો ગામડાઓની અંદર ગુજરાતમાં શાકોત્સવ થાય, બધા ગામડાઓની અંદર સુરા ખાચરને યાદ કરવામાં આવે, કારણ કે પ્રસંગ તો એનો જ છે, એટલે યાદ તો કરવા પડે. એટલે એવા સુરા ખાચર શ્રીની આજ્ઞા વચનમાં જ પ્રેમ રાખતા હતા. જાડેજા ક્ષત્રિય દરબાર મૂળુભાઈ પણ સંસારની આસક્તિ તોડી નાખી હતી. ઉપર કયા જે 4 કાઠી દરબારો હંમેશા શ્રીની પાસે જ રહેતા હતા. તેઓ પોતાના ગામ ગરાસનું ધ્યાન પણ શ્રીની આજ્ઞાથી જ રાખતા હતા. દરબાર સોમલા ખાચરના નિત્ય સહવાસથી માત્રા ધાદલ નામે કાઠી પણ ત્યાગી જેવા થઈ ગયા હતા. વિચાર કરો, સોમલા ખાચરના સહવાસથી, હવે એ ગ્રસ્ત હરિભગત છે સોમલા ખાચર, પણ એના સમાગમથી માત્રો ધાદલ કાઠી દરબાર હતા, એ કેવા થઈ ગયા હતા? ત્યાગી જેવા થઈ ગયા હતા. એટલે ગોપાળાનંદ સ્વામી એક વાત બહુ સરસ લખી. સ્વામી કે સત્સંગીની આજ્ઞામાં રહે ને ત્યારે હરિભગત થવાય. શું થાય? સત્સંગીની આજ્ઞા પ્રમાણે રહે ત્યારે હરિભગત થવાય. સાધુની આજ્ઞા પ્રમાણે રહે, સંતની આજ્ઞા પ્રમાણે રહે ત્યારે સાધુ થવાય. અને એકાંતિકની આજ્ઞા પ્રમાણે રહે ત્યારે એકાંતિક થવાય. એમાં ત્યાગી ગૃહી કાંઈ મેળ બતાવ્યો નહીં સ્વામીએ. સમજાજી વાતો? પાછું બોલું જો. સત્સંગીની આજ્ઞા પ્રમાણે રહે ત્યારે હરિભગત થવાય, સંતની આજ્ઞા પ્રમાણે રહે ત્યારે સાધુ થવાય, અને એકાંતિકની આજ્ઞા પ્રમાણે રહે ત્યારે એકાંતિક થવાય. છેલ્લા બાબતમાં બેને લઈ લીધા, કારણ કે એકાંતિક સંત પણ હોઈ શકે, એકાંતિક ભગવાનનો ભક્ત પણ હોઈ શકે. એટલે એકાંતિકની આજ્ઞા પ્રમાણે રહે ત્યારે એકાંતિક થવાય. એટલે અહીંયા સોમલા ખાચરની આજ્ઞા પ્રમાણે એના સમાગમથી માત્રા ધાદલ હતા, એ કેવા થઈ ગયા હતા? ત્યાગી જેવા થઈ ગયા હતા. તેઓ શ્રીહરિની અખંડ સેવામાં સાથે રહેતા હતા. અલૈયા ખાચરના સમાગમથી વિજય કાઠી નાજા જોગિયા ત્યાગી થઈને નિરંતર શ્રીહરિની સેવા કરવા લાગ્યા હતા. નાજા જોગિયા પણ ત્યાગી જેવા થઈને મહારાજની સેવા કરવા લાગ્યા. આ નાજા જોગિયાનો પ્રસંગ બહુ ફેમસ છે. ઓલા જસદણના વાતસુર ખાચર પાસે ગયા હતા અને પછી મહારાજની વાત કરી કે
ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, ત્યારે વાછુર ખાચર તો ભાઈ રાજા વાજા ને વાંદરા, એને કંઈ મગજ નહોતું. એણે શું કર્યું, તરત જ નાજા જોગીને બંદી બનાવી લીધા કે તારા ઈષ્ટદેવ ભગવાન, તું જેને ભગવાન કહે છે એ તારો ઈષ્ટદેવ જો ખરેખર ભગવાન હોય તો અત્યારે તને બચાવવા માટે આવે, જો તને બચાવવા નહીં આવે ને તારા ગોઠણ ભાંગી નાખીશ. એના રાજ્યમાં એક જ દંડ હતો, ચોરી કરીને ગોઠણ ભાંગી નાખવાના, ખૂન કરી નાખી એને ગોઠણ ભાંગી નાખવાના. કોઈ કદાચ રોટલો ચોરવા આવે એને, રોટલો ચોરી જાય ને એના પણ ગોઠણ ભાંગી. બધા માટે એક જ સજા હતી, ગાંડો હતો સાવ. એટલે આ બાજુ નાજા જોગીને ટેન્શનથી આવ્યું કે આ તો ગાંડાની ત્યાં મહેમાન ગતિ કરવા જવાય નહીં, આવી ગયો અને આણે બંદીખાનામાં નાખ્યા, હવે શું કરું. અને મહારાજ ત્યારે ક્યાં બિરાજમાન હતા? હે, હા, વડનગર વિસનગર બિરાજમાન હતા, ઉત્તર ગુજરાતમાં. હવે ક્યાં ઉત્તર ગુજરાત ને ક્યાં જસદણ સરદાર પાસે આવ્યું. હવે પહોંચાય કેમ રાતોરાત? સવાર થાય, કાલ સવારનો સૂર્ય ઉગે ત્યાં સુધી જો ભગવાન સ્વામિનારાયણ તને દર્શન દેવા માટે ન આવે ને અને તને બચાવવા માટે ન આવે, તારા હાડકા ભાંગી નાખીશ. આ બાજુ મહારાજને ખૂબ હૃદયથી પ્રાર્થના કરી નાજા જોગ્યા. હવે નાજા જોગ્યાની પ્રાર્થના એ તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. એ ભગવાન શ્રી હરિ વિસનગરથી મારતે ઘોડે આવ્યા, દિવ્ય સ્વરૂપે આવી અને જસદણના વાછુર ખાચરને દર્શન આપીને કીધું, આવા પાપના ધંધા કરે છે, ભગવાનના ભક્તને હેરાન કરે છે, ક્યાં ભવે છૂટીશ તું. આવું જ્યાં મહારાજ દર્શન આપીને કીધું, તરત જ સવારના પોરમાં વાછુર ખાચરે નાજા જોગ્યાને બંદીખાનામાંથી મુક્ત કર્યા અને નાજા જોગ્યાના પગમાં પડી ગયા કે તમે ભક્ત સાચા, તમારા ભગવાન એ સ્વામિનારાયણ પણ સાચા. આવા નાજા જોગ્યા ભગવાનના ભક્ત હતા. વળી કરિયાણા ગામના કાઠી કાળુ મકવાણા પણ ત્યાગી થઈને સતત શ્રીહરિની અખંડ સેવામાં હજુર રહેતા હતા. આ બધા હજુરી પાર્ષદ તરીકે મહારાજની સાથે રહેતા. આ બધા કોણ ખબર છે? ઓલા 18ના નામ લખ્યા હતા ને, સુરા, સોમલા, અલૈયા, માચા, મામૈયા, માત્રા, એ આ બધાએ 18 જણા ત્યાગી થઈ ભાઈ રામદાસજીને મળી અને ત્યાગીનો વેશ ધારણ કરીને મહારાજને ભુજમાં મળવા ગયા હતા. મહારાજે બધાને પાછા મોકલ્યા અને એકને જ પોતાની પાસે રાખ્યા હતા. એ કોણ? કલ્યાણદાસ. કોણ? અદ્ભુતાનંદ સ્વામી. દીક્ષા આપીને અદ્ભુતાનંદ સ્વામી કર્યા. પણ આ બધાને પછી મહારાજ જ્યારે જરૂર પડતી ત્યારે પોતાની સાથે રાખતા. કાળુ મકવાણા કરિયાણા ગામના, એ બી બહુ ફેમસ પ્રસંગ છે. મહારાજ કરિયાણા પધાર્યા, કાળુ મકવાણા મહારાજને કે મહારાજ તમે આમ મજા નથી આવતી બહુ. કે શું મજા નથી આવતી? એ તમે ભગવાન ખરા પણ યાર આમ કંઈ આમ આ લોકમાં તો કાંઈ સુખી અમને કર્યા નહીં. કે ઓલો કિમિયાવાળો આવ્યો હતો એ ઉલટાને તમારા કરતા સારો નહીં, એની પાસે જઈએ લોઢાને સોનું રૂપાનું કરી તો દેતો હતો. એ કે લોઢાને રૂપાનું કરી દેતો, લાવો તમારી પાસે કેટલું લોઢું છે, અમે સોનાનું કરી દઈએ. લઈ ગયા હો, મોટા મોટી કોશ હતી ને, કાળુ મકવાણા પોતાના ઘરથી કોશ લઈ ગયા. કોશ મહારાજના હાથમાં આપી. કાળુ ખરેખર લઈ આવ્યો, કેવો આસક્ત છો ધનમાં. અને મહારાજે શું કર્યું ખબર છે? એ કોશ લઈને હામી દિવાલે ઘા કરી, આખી સોનાની કોશ થઈ ગઈ. આખી સોનાની કોશ થઈ ગઈ. હવે લઈ કેમ જાવી? પોતાના ચોફાળમાં બાંધી, ચોફાળમાં બાંધી છાનમાને લઈ ગયા ઘરે. લઈ તો ગયા ઘરે, એના મનમાં એમ કે હવે રાતના ચોરો ચોરી કરી જશે, હવે કરવાનું શું? આના કટકા કરી અને એક શું કહેવાય, એક પાત્રમાં નાખી અને ઘરમાં દાટી દેવાય અને જોઈએ એટલું વપરાય. કટકા કરવા માટે લુહારને બોલાવવો પડે. આખી કોશ રાતના લુહારને બોલાવાય કેમ? એટલે રાતના ગયા, લુહાર બિચારો સૂતો હતો, એને દરવાજો ખકડાવ્યો. એ કાળુભાઈ અત્યારે શું છે કે હાલો હાલો બહુ જરૂર છે, બધું લઈ લો, તમારું છીણી હથોડી બધું જે હોય બધું લઈને એને બતાવી, આ લ્યો આ કોશ, આના કટકા કરવાના. આમ જ્યાં કોશ ચોફાડ માટે ખોલી આમ ચમકારો નીકળે, સોનાની કોશ એટલે મહારાજની કરેલી કોશ એટલે 24 કેરેટ કરતાં વધારે જે કેરેટ થતા હોય એવી કેરેટ ગોલ્ડ થઈ ગઈ હતી. અને ચળકાટ માર્યો આખા ઘરમાં. આમ ઓલાનું મગજ છટકી ગયું, આટલી હેવી કોશ એ આખી સોનાની, કાળુ મકવાણા કરે. અને ઊભી બજારે ચડ્યો હોય તો કાળુ મકવાણા કરે હોનાની કોશ, કાળુ મકવાણા કરે હોનાની કોશ. ઓલા ચોરો જે હતા ને બધાને ખબર પડી ગઈ કાળુ મકવાણા પાસે સોનાની કોશ છે. કાળુ મકવાણો છે ને આખી આખી રાતના ઉજાગરા થયા. ઓલો તો ગાંડો થઈ ગયો હતો, તોડી તો ના આવી, પણ હવે કોષની રખેવાળી કરવામાં બે પતિ પત્ની ઘડી ગી જાગે ઘડી કા જાગે. ઓલા ચોર આમ ડોકું કાઢે ઉપરથી નળિયું હટાવીને ડોકું કાઢે. બોલો જો જો ચોર ચોર ચોર, આમ ઉપર જોયો તો ઓલા ભાગી જાય. વળી કે ચોર ચોર, ઉપર જોયો તો ભાગી જાય. એટલે કાળુ મકવાણાને થયું એટલે એક રાત સોનું લઈ આવ્યા. આમ આખી રાત બગડી. આ સોનું આપણે કાંઈ જોઈતું નથી. મહારાજ પાસે બીજા દિવસે કોષ લઈ ગયા ને મહારાજ ક્યાંને હતી ને એવી કરી દો. એ કાં તને તો જોઈતી હતી ને? એટલે કિમિયાવાળાને બહુ વખાણ કરતો હતો, મારા કરતાં તને એ વધારે ગમતો હતો. એ કે ના મહારાજ, આપ સર્વોપરી ભગવાન છો. આ સોનું તો કળિયુગ છે, આખી રાત બગાડી, હવે જીવન નથી બગાડવા સોના પાછળ.
માટે હવે આ જેવી હતી એવી કરી નાખો. મારે પાછી સોનાની કોસ્ટ લઈ સામે દિવાલમાં ઘા કરી, પાછી શું થઈ ગઈ? પાછી હતી ને એવી લોઢાની થઈ ગઈ. પણ કાળુ મકવાણા ભગવાનના અન્યને આશ્રિત થયા, એટલે એ પણ મહારાજની સાથે હજુરી પાર્ષદની જેમ રહેતા. તે 8 જે હતા, હવે 8ના નામ યાદ રાખજો: અલૈયા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર, માચા ખાચર, મુળુભાઈ જાડેજા, માત્રા દાદલ, નાજા જોગિયા અને કાળુ મકવાણા. આ 8 જે દરબારો હતા એ પૂર્વ કાલાંતરમાં લોકપાળો હતા. શું હતા? લોકપાળો એટલે બહુ મોટા મોટા ઈશ્વરો જે કહેવાય ને, જેને ખાતા સોંપેલા હોય, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, વરુણ, એ બધા લોકપાળો કહેવાય. મોટા મોટા દેવો હતા. વિચાર કરો, આ સત્સંગની જુવાની તો જુઓ તમે. આ સત્સંગમાં કેવા કેવા પોતાના સ્થાનોનો ત્યાગ કરી મોટા મોટા બ્રહ્માંડાધીશો પણ સામાન્ય ભગવાનના ભક્તો બની અને ભગવાનના સંતો ભક્તોની સેવા કરવા માટે આવેલા છે. તે વખતે હતા એમ નહીં, અત્યારે છે. અત્યારે પણ મોટા મોટા ચક્રવર્તી સમ્રાટ પણ અત્યારે આ સત્સંગની અંદર જન્મ ધારણ કરી અને દાસ થવા માટે આવ્યા છે. તે કાલાંતરમાં લોકપાળો હતા, તેને શ્રી હરિ જાણતા હતા અને તેમના નામ પણ જુદા જુદા હતા. જોજો હવે શું શું હતા, કોણ કોણ બતાવે છે. અલૈયા ખાચર ઇન્દ્ર હતા, દેવરાજ ઇન્દ્ર, 33 કરોડ દેવતાઓનો વિશ્વ વિજેતા ઇન્દ્ર. વિચાર કરો, અર્જુન જેના પુત્ર એવા ત્રિલોકી અધિપતિ ઇન્દ્ર કોણ હતા? અલૈયા બાપુ. માચા ખાચર ધર્મરાજ યુધિષ્ઠિર હતા. સુરા ખાચર વરુણ દેવ હતા, પાણીના દેવતા. સુરા બાપુ શરીરમાં પાણી જ ભરેલું હતું નકરું. સોમલા ખાચર કુબેર ભંડારી હતા, પૈસો પૈસો. માત્રા દાદલ ઈશાન હતા, ઈશાનના દેવતા કહેવાય ને, ખૂણાના દેવતા. નાજા જોગિયા અગ્નિ હતા, કાળુ મકવાણા નૈઋત્ય હતા અને મુળુભાઈ જાડેજા વાયુ હતા. જ્યારે લોકપાળની સંખ્યા 10 કેવી? 10 લોકપાળો છે. કેટલા છે ટોટલ? 10 લોકપાળો છે, પણ 8 જ થયા ને. એટલે જ્યારે લોકપાળની સંખ્યા 10 કેવી, ત્યારે તેમાં 2 બીજા ઉમેરવા પડે. એટલે દરબાર એભલ ખાચર એ સૂર્યનારાયણ હતા અને જીવા ખાચર એ શેષ નારાયણ હતા. એબલ ખાચર ને જીવા ખાચર બે સગા ભાઈ. એબલ બાપુ કોણ હતા? સૂર્યનારાયણ. અને જીવા ખાચર શેષ નારાયણ હતા. શ્રીહરિ આ ભૂલોકમાં તેમના માટે તો પધાર્યા હતા, એટલે તેમાંથી 7 ને તો આ લોકમાં પણ રાજા જ કર્યા હતા. 7 જણા રાજા હતા: એબલ બાપુ, જીવા બાપુ, પછી સુરા ખાચર, અલૈયા ખાચર, સોમલા ખાચર, આ બધાને રાજા બનાવ્યા હતા. શ્રીહરિએ તે લોકપાળોનું સામર્થ્ય ઢાંકી રાખ્યું હતું, જેથી કરીને તે સાધારણ મનુષ્ય જેવા તેમને રાખ્યા હતા. એમનું સામર્થ્ય મહારાજે ઢાંકી રાખ્યું. નકા સૂર્યનારાયણ કાંઈ આમને આમ રહે? એમાં શેષ નારાયણ એ આમને આમ રહે ભગવાનના દાસ થઈને? આ બધાનું સામર્થ્ય મહારાજે ઢાંકી રાખ્યું હતું. ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે એના ઐશ્વર્ય, સામર્થ્ય, પાર્ષદો, અનેક ધામના મુક્તો બધાને સાથે લઈને આવે છે, બધાને. હજી આ તો આટલી જ વાત બતાવી. ઉન્મત્ત ગંગા મહાત્મય જે પુસ્તક છે, આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે લખ્યું, અને અચિંત્યાનંદ બ્રહ્મચારી જેમાં પોતાનું વિદ્વત્તા વાપરી છે, એ ઉન્મત્ત ગંગા મહાત્મ્યની અંદર આખા વિસ્તારથી કોણ કોણ હતા બધું લખેલું છે. બોલો, કોણ કોનો અવતાર હતા બધું જ લખેલું છે. પૂર્વજન્મની અંદર કોણ હતા? આ તો બધા દેવો હતા, પણ પૂર્વજન્મની અંદર કયા ઋષિ કોણ થયા હતા એ બધું જ લખેલું છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી માર્કંડે મુનિ હતા. બોલો. પછી દીનાનાથ ભટ્ટ, શું નામ હતું? અલા ભગવાન વેદવ્યાસના શિષ્ય જયમુનિનો અવતાર હતા દીનાનાથ ભટ્ટ. તો કેટલાય બધા આખ્યાનો છે, કેટલા બધા. એટલે મહારાજ કે અહમ મમત્વ દેહ જ્ઞાદિક તામે અવિદ્યા માયાકર કરાય વ્યામે હરિસંગ મમત્વ કરત ભય કબીહા બહુત સહવાસ ભય જબહી તેહી કરી કે ચરિત્ર હરિ જોઉં વિવિધ ભાતિ કરત ભય છો હરિચરિત્ર કહાવત જેતા નક્કી ભક્તજન રહે સો તેતા મોક્ષ રૂપ માનસ રસ રીતા શ્રવણ સુનત કરી કે પ્રીતા ભક્ત હરિ કે દોષ જો લાવે તાકે મતિ ભ્રષ્ટ હોઈ જાવે ભક્ત હરિ કે હૈ अलौकिक રીતા नक्की जानू को न परे विपरीता भक्त अरु हरि का बाता भक्त जन को है सुखदाता
અભક્ત કો હે વિષહી રૂપા, નિંદા કરીશો પરત ભવ કૃપા. ભક્ત હરિકા ગ્રહત જો દોષા, તાકુ જમ મારત કરી રોષા. જેને અવિદ્યા અથવા માયા કહેવાય તેના ગુણને લીધે દેહમાં અહમ ભાવ અને ઘર વગેરેમાં મમત્વ ભાવ આવી જાય છે. શેના લીધે અહમ મમત્વ આવે છે? તો માયા જે અવિદ્યા છે એના લીધે શું થાય છે? આ હું અને આ મારું, આઈ એન્ડ મી. શું? આ હું છું ને આ મારું ઘર છે, આ હું છું ને આ મારી પત્ની છે, આ હું છું ને મારો દીકરો કે મારી દીકરી છે. આ અહમ અને મમત્વ શેના લીધે આવે છે? અવિદ્યાને લીધે. બાકી ખબર તો કોને નથી? બધાને ખબર છે કે એક વખત આ સગપણ કાંઈ રહેવાનું નથી. આ કોઈક લેવા આવ્યું છે ને કોઈક દેવા આવ્યું છે. પૂર્વના કર્મ સંબંધના લીધે કોઈ કોઈના ઘરે જન્મે છે. આ ખબર મનુષ્ય માત્રને છે, બધાને છે. પણ તોય પણ માયા એવી છે ને, શું થાય છે? અહમ મમત્વ કરાવી નાખે છે. તેના ગુણના લીધે દેહમાં અહમ ભાવ અને ઘર વગેરેમાં મમત્વ ભાવ લાવી દે છે. એટલે તે ભક્તોને પણ શરીરની સાથે કાયમનો જોગ રહેવાથી ક્યારેક અહમ ભાવ કે મમત્વ આવી જતું હતું. આ બધા ભક્તોને પણ અહમ મમત્વ આવી જતું હતું. હવે અલૈયા ખાચરની વાત બતાવી. અલૈયા ખાચર એટલે શેષ નારાયણ. હવે એ પણ વિચાર કરો, ભગવાન સાથે ભગવાનને મારવા માટે તૈયાર થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બતાવે. અલૈયા બાપુ નહીં, જીવા ખાચર. જીવા ખાચર શેષ નારાયણનો અવતાર બતાવ્યો. હવે શેષ નારાયણ હોવા છતાંય પણ શેષ નારાયણ એટલે ભગવાનની અખંડ સેવામાં રહેનાર, એના હજુરી કહેવાય. એ પણ ભગવાનને મારવા માટે તૈયાર, ખબડ અને મતારાને લઈ અને ભગવાનને મારવા માટે તૈયાર થયા. એટલે એ શું થાય છે? આ માયા છે. એટલા માટે માયા પોતાનો ભાગ ભજવે. ભક્ત એવો હોતો નથી. શ્રીહરિ વિવિધ પ્રકારના ચરિત્ર કરતા હતા. શ્રીહરિના પાકા ભક્ત જે સત્સંગી હતા તે શ્રીહરિના ચરિત્રોમાં પ્રેમ ભક્તિ ભર્યા અને મોક્ષરૂપ માનતા અને અપાર પ્રેમ કરીને તેને સાંભળતા હતા. જે મનુષ્ય ભગવાનનો કે ભગવાનના ભક્તને દોષરૂપ જુએ છે, અભાવ લે છે, તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. શું બતાવે છે? જે મનુષ્ય ભગવાન કે ભગવાનના ભક્તમાં દોષ જોવે છે અથવા તો અભાવ લે છે, તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. માટે શું કરવાનું? આપણે પ્રારંભમાં બતાવ્યું કે ભગવાનનો જે ખરેખરો ભક્ત છે એ કેવો છે? એ જલતા કોલસા જેવો છે. એમાં હાથ લગાડો તો શું થાય? દાજી જાય. અને જો પૂરો ભક્ત નથી, અસંત જેવો છે, એ કેવો છે? એ આથમી ગયેલા કોલસા જેવો છે. એને હાથ અડાડો તો શું થાય? હાથ કાળા થઈ જાય. એટલે બેમાં આમ નુકસાન તો આપણું જ છે. સારા ભક્તની સાથે આત્મબુદ્ધિ કરી એની સાથે કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરી લેવો અને ખરાબ જે છે એનાથી આગળ રહેવું, એટલું જ આપણે કરાય. ભગવાન કે ભગવાનના ભક્તની રીત અલૌકિક છે. તે પાકા ભક્તને ક્યારેય પણ વિપરીત પડતી નથી. ભક્તની અને ભગવાનની વાતો ભક્તજનને અત્યંત સુખદાયક થાય છે, પણ તે જ વાતો અભક્તને માટે ઝેર જેવી છે. તે અભક્ત ભક્તની અને ભગવાનની નિંદા કરીને સંસારરૂપ કૂવામાં પડે છે. જે લોકો ભક્તનો અને ભગવાનનો દોષ ગ્રહણ કરે છે તેને તો યમદૂતો ગુસ્સે થઈને ખૂબ માર મારે છે. 25 કડી પૂરી થઈ. એની સાથે અત્યારની કથાનો સમય પૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી